તો બધા મિત્રોને બાપા સીતારામ, જય માતાજી। આજે હું આવી રહ્યો છું મારા મઢે દર્શન કરવા, માતાજીના દર્શન કરવા। તો આજે તમને ધારુમાં અમે આટા મારવી એ બધું તમને દેખાડશું। તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરી લેજો। તો મિત્રો ફાઇનલ આપણે આવી ગયા છીએ ધારુમાં આટા મારવા। તો અત્યારે હાલ અમે જે ઊભા ને એ ધાર કહેવાય પીપરવાળી ધાર, અને ઓલી જે મોટી ધાર છે ને ઓલી ધાર એ દેરડીવાળી ધાર કહેવાય। એ જંગલ વિસ્તાર છે, બહુ એટલું બધું નથી પણ એમાં દીપડાને એવું રહેશે। અને જે ઓલો ટાંકો બને ને એ મોદળવાળી ધાર કહેવાય। જો આ મોદળ છે, અને અમે જે ધાર દેખાય છે આવડે આ ધાર એ વીસીવાળી ધાર કહેવાય। એ ધાર માથે વીસી બહુ રહેશે। તો હવે તમને દેરડીવાર ધારે જઈને વિડીયો દેખાડશું, બહુ મજા આવશે। અહીંથી દરિયો દેખાય હો, લાખણકાનો, થળસરનો, ખડસલિયા। આ બધો જંગલ વિસ્તાર છે। આ બધામાં એકલા આટા મારવા મિત્રો બહુ મુશ્કેલ છે, એટલે આમાં એક બે જણા હારી લઈને જવું પડે। આમાં પાછા દીપડાય રહેશે। તો ચાલો આપણે જંગલમાં થોડોક આટો મારીએ, બહુ અંદર તો નહીં જઈએ કરી। તો આપણે જતા દેરડીવાર ધારે એમાં એક મિની નાનું એવું તળાવ આવી ગયું છે। તો તમને તળાવ પણ દેખાડી દઉં, મિની તળાવ છે, બહુ ના એવું નથી પણ ભેહુંને પાણી પાય એવું છે, એટલે મિની તળાવ કહેવાય ને। તો મિત્રો તમે હુડિયા ક્યારેય નહીં જોયા હોય તો હાલો તમને હુડિયા દેખાડું પહેલાં તો। તો આને હુડિયું કહેવાય। પછી એક અહીંયા નાનું એવું છે। હવે આને આપણે તોડી લઈએ, આને ખાવાના આવે કાચા, અને અમુક શાક પણ બનાવે છે। તો આ હુડિયા કહેવાય। અને અહીંયા સકલીનો માળો છે, તમને દેખાય? અત્યારે કાંઈ છે નહીં, ખાલી છે। તો મિત્રો આને શું કહેવાય ખબર? ગણગેટા કહેવાય, ગણગેટા। જો આ જે ખાધા હોય એને ખબર હોય। તો આપણે જે વાત કરતા હતા મોટી ધાર, એ ધારમાંથી આવી ગયા છીએ। અને અમારા આ વિસ્તારની અંદર બે મોટી ધારું હોય ને, તો એક દેરડીવાર ધાર અને બીજી અમારે આ મોદળવાળી, બે ધારો મોટા મોટી છે। રૂડી અને રળિયા મળી હરિયાળી હેટાળ, સારણ ગીર નથી છોડવી તારા પહુડાને પાછા વાળ। આ તો ગીર છે હો, ટેકરા ને ઓકરા ને ધારું ખાડા ને ખળિયા જ્યાં હોય આ બધું કુદરતની લીલા કહેવાય। આ બધા હુડિયા ગોતે, જો હુડિયા કહેવાય ને, હુડિયા ગોતે। અને આ વાસેટી એક વિડીયો બનાવવામાં મારી હારી કેટલા 5 જણા હારી આવ્યા। કેટલા? એક વિડીયો બનાવવામાં 5 જણા હારી આવ્યા, કારણ કે જોખમ હતું થોડું, દીપડાની બીક લાગે એવું હતું, એટલે 2-3 કમાન્ડ હારી રાખવા પડે ને।